જય માતાજી મિત્રો, રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સિમ્પલ મસાલા સાથે તો પણ ખાવાની મજા પડી જાય એવું મેથી બટાકાનું શાક। તો આ શાક તમે ટિફિનમાં કે ઘરે કોઈ પણ મહેમાન આવી હોય તો પણ તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। અને આપણે એકદમ સિમ્પલ મસાલા સાથે આ શાક બનાવ્યું છે અને તો પણ એટલું સુપર ટેસ્ટી આ શાક બનીને તૈયાર થયું છે કે એકવાર તમે આ રીતના મેથી બટાકાનું શાક બનાવીને જો નાના બાળકોને આપશો તે પણ હોશે હોશે ખાઈ લેશે અને વારંવાર તમને આ મેથી બટાકાના શાકની ડિમાન્ડ કરશે। એટલું સુપર ટેસ્ટી આપણે આ મેથી બટાકાનું શાક બનાવીને તૈયાર કર્યું છે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે મેથી બટાકા લઈ લીધા છે। તો અહીંયા મેં એક જોડી મેથીને આ રીતના ધોઈ અને ઝીણી સમારી લીધી છે અને 250 ગ્રામ બટાકા લીધા છે, તેને પણ આપણે ધોઈ અને સરસ સમારી લીધા છે। તો અહીંયા આપણે એકદમ સિમ્પલ મસાલા સાથે તો પણ ખૂબ જ ટેસ્ટી એવું મેથી બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું। તેના માટે આપણે ગેસ ઉપર કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। કઢાઈ આપણી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે। તો અહીંયા આપણે 4 ડેકલા તેલ એડ કરીશું, કારણ કે આ શાકની અંદર પાણીનો ઉપયોગ નથી થતો, ફક્ત આપણે આ શાક તેલની અંદર જ બનાવીશું, એટલે તેલ થોડુંક વધારે લેવાનું। તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું। જીરું થઈ જાય એટલે આપણે 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું અને 5 કળી લસણને આપણે આ રીતના નાના ટુકડામાં કટ કરી લીધી છે। તો આપણે લસણ ઉમેરીશું। લસણ ઉમેર્યા પછી તરત જ આપણે સમારેલા બટાકા એડ કરી દઈશું। બટાકાને આપણે ઉપર થોડોક લાલ કલર આવે ત્યાં સુધી આપણે તેને તેલની અંદર જ આ રીતના ફ્રાય કરીશું। ઉપર તમારે ઢાંકણ નથી ઢાંકવાનું। આ રીતના કરેલું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બટાકા પણ એકદમ સરસ ફ્રાય થઈ જાય છે। આ રીતના આપણે ચલાવતા જઈશું અને બટાકાને ઉપર લાલ કલર આવે ત્યાં સુધી આપણે તેને સરસ ફ્રાય કરી લઈશું। તો અહીંયા આપણે ફૂલ ગેસ ઉપર બટાકાને એકદમ સરસ 5 થી 7 મિનિટ માટે ફ્રાય કરી લીધા છે। તમે જોઈ શકો છો બટાકાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે જે સમારેલી મેથી છે તે આપણે એડ કરીશું। સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે અને મેથીને પણ આપણે 2 મિનિટ માટે સરસ આ રીતના ચલાવતા રહીને તેલની અંદર સરસ શેકી લેવાની છે। તો અહીંયા આપણે 2 મિનિટ માટે મેથીને પણ સરસ તેલની અંદર સાતળી લીધી છે। આ રીતના કરશો એટલે શાક એકદમ સરસ બને છે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે મસાલા કરીશું। 1/2 ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું। 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું। 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું અને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને બટાકા ચડે ત્યાં સુધી આપણે શાકને થવા દઈશું। તો અહીંયા આપણે 5 મિનિટ પછી શાકને ખોલીને ચેક કરીશું। તો વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ સુગંધ આવી રહી છે અને આપણા મેથી બટાકાનું શાક એકદમ સરસ થઈ ગયું છે। વચ્ચે તમે 1 થી 2 વાર શાકને હલાવી શકો છો। તો અહીંયા આપણે બટાકાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા બટાકા ચડી ગયા છે। શાક એકદમ સરસ થઈ ગયું છે। ગેસ આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ મેથી બટાકાના શાકને આપણે સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણું ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ મેથી બટાકાનું શાક। તો આ શાક તમે રોટલી સાથે, પૂરી સાથે, પરોઠા સાથે, થેપલા સાથે ખાઈ શકો છો। આ રીતના બનાવેલું શાક જે લોકો મેથી નથી ખાતા તે પણ હોશે હોશે આ મેથીનું શાક ખાશે। એટલું સુપર ટેસ્ટી આપણે આ મેથી બટાકાનું શાક બનાવીને તૈયાર કર્યું છે। તો હવેથી તમે પણ એકવાર આ મારી રીત પ્રમાણે મેથી બટાકાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મેથી બટાકાના શાકની રેસીપી કેવી લાગી। જો તમને આ મેથી બટાકાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે। તો અત્યારે બાય બાય।